આપ સર્વોને હેતપૂર્વક જય શ્રી સ્વામિનારાયણ। આજની સત્સંગ કથા વાર્તા નિજ મંદિર સાવરકુંડલા પવિત્ર માઘ માસ વિશેષ। આજે આપને સત્સંગ કથા વાર્તા અંતર્ગત શ્રી વેદરસ કથા સાંભળશું। જોબન અવસ્થાની ભયંકરતા। હે પરમહંસો, એવા દુઃખનું મૂળ જે જોબન અવસ્થા, તેને વિશે પ્રીતિ ન રાખવી। પ્રીતિ તો એક નારાયણના ચરણારવિંદને વિશે રાખવી। અને જો કે સમુદ્ર ઘણાક જળે કરીને પરિપૂર્ણ છે, અને લહેરોને વિસ્તારતો થકો ઊંચો ઉછળે છે, તો પણ મર્યાદાને નથી લોપતો, ને ઈશ્વરની આજ્ઞાએ કરીને મર્યાદાને વિશે રહે છે। અને જોબન અવસ્થા તો શાસ્ત્રની મર્યાદાને નથી માનતી, અને લોકની મર્યાદાને નથી માનતી, અને મુમુક્ષુના વિચારને નથી રહેવા દેતી, અને વળી ધર્મ અધર્મનો વિચાર પણ નથી રહેવા દેતી। અને જેમ અંધકારને વિશે પદાર્થનું જ્ઞાન થાતું નથી, તેમ જોબન અવસ્થાને વિશે શુભ અશુભ કર્મનું જ્ઞાન રહેતું નથી। અને જેને શુભ વિચાર પણ ન રહ્યો, તેને શાંતિ ક્યાંથી થાય? ન જ થાય। અને સદાકાળ જોબન અવસ્થાને વિશે આધિ વ્યાધિ અને તાપે કરીને પુરુષ બળતો રહે છે। જેમ જળ વિના મચ્છને શાંતિ થાતી નથી, તેમ આત્મા પરમાત્માના વિચાર વિના પુરુષ બળતો રહે છે। અને વળી જોબન અવસ્થા રૂપ રાત્રિ આવે ત્યારે સંતના સમાજથી જે મુમુક્ષુ જુદો પડે, તેને કામરૂપી પિશાચ આવીને વળગે ત્યારે એને એવા સંકલ્પ ઉપજે છે। જે કોઈ કામી પુરુષ આવે ત્યારે તે સાથે એવો વિચાર કરતો રહે છે જે, હે મિત્ર, ઓલી સ્ત્રી કેવી સુંદર હતી, ને કેવાં તેનાં કટાક્ષ હતાં, અને વળી કઈ રીતે તે સ્ત્રીની મને પ્રાપ્તિ થાય। એવી રીતે જે સ્ત્રીની ઈચ્છા તે વેળો તે પુરુષ સદાકાળ બળતો રહે છે। ને ઝાંઝવાની નદીને દેખીને મૃગલાંગ દોડે, ને જળની અપ્રાપ્તિએ કરીને બળે છે, તેમ સંત સમાજથી જુદો પડ્યો એવો જે પુરુષ તે સ્ત્રીના વિષયની વાસનાએ કરીને બળતો રહે છે, એટલે કે શાંતિ નથી પામતો। હે નિષ્પાપ પરમહંસો, અવગુણે કરીને પૂર્ણ એવી જે જોબન અવસ્થા, તેની ઈચ્છા રાખવી નહીં, ને પ્રીતિ પણ રાખવી નહીં। પ્રીતિ તો એક પુરુષોત્તમ નારાયણને વિશે રાખવી। જોબન અવસ્થાને એમ કહેવું જે, હે જોબન અવસ્થા, તારે તો મારે માથે એવી કૃપા કરવી જે તારું દર્શન મને દેવું નહીં। કાન જે તારું આવવું મેં પરમ દુઃખનું કારણ જાણ્યું છે। જેમ પુત્રના મરણનું જે કષ્ટ તેને પિતા જેમ દેખી શકતો નથી, અને સુખ નિમિત્ત પણ નથી થાતું, તેમ હે જોબન અવસ્થા, તારું આવવું હું સુખનું નિમિત્ત નથી દેખતો। તે માટે મારી ઉપર એવી દયા કરવી કે તારું દર્શન મને દેવું। હવે સંત સમાગમનો મહિમા કહે છે કે, હે નિષ્કલંક પરમહંસો, મનુષ્ય શરીર તો ઉત્તમ છે, પણ જેનાં ભાગ્ય ફૂટ્યાં હોય તેને જ સંત સમાજનો વિયોગ થાય છે, ત્યારે તેને આત્મપદની પ્રાપ્તિ નથી થાતી। અને જેમ ચિંતામણી તો હાથમાં આવી, પણ અભાગીયો એવો પુરુષ તે નિરાદર કરે છે, અને તે ચિંતામણીને જાણ્યા વિના જ નાખી દે છે, તેમ જે પુરુષ મનુષ્ય શરીરને પામીને આત્મપદને નથી પામતો, ને સંત સમાજથી જુદો પડે, તે મોટો અભાગીયો છે, ને મૂર્ખતાએ કરીને મનુષ્ય દેહની આવરદાને વૃથા ખોવે છે। કાન જે બાળક અવસ્થાને વિશે મૂર્ખ હોય છે, ને જોબન અવસ્થાને વિશે સંત સમાજથી જુદો થઈને પરમ દુઃખના ક્ષેત્રરૂપ એવાં જે કર્મ તેને પોતા સારું વાવે છે। અને આટલા વિકારની એ યૌવન અવસ્થાને વિશે એ જીવને પ્રાપ્તિ થાય છે। તે માન, મોહ, મદ, ઈર્ષા, સ્ત્રી સંગની ઈચ્છા, ને ક્રોધ ઇત્યાદિક વિકાર પ્રાપ્ત થાય છે।
પછી તે સર્વે વિકાર, તે પુરુષાર્થ, જે આત્મજ્ઞાન તેનો નાશ કરે છે. અને જે સંત સમાજથી જુદો પડ્યો એવો જે મુમુક્ષુ, તેને યૌવન અવસ્થા, તે મોટા વિકારોને પમાડે છે. નદી વાયુએ કરીને અનેક લહેરોને કરે, તેમ જોબન અવસ્થા જ્યારે આવે ત્યારે ચિત્ત અનેક વિષયની કામનાઓને ઉપજાવે છે. જેમ પક્ષી પાંખને બળે કરીને અતિશય દોડે છે, તેમ શીશ ને ઉદર પરાયણ જે પુરુષ તેની કથાને સાંભળવે કરીને મુમુક્ષુનું ચિત્ત સ્ત્રીની ઈચ્છાને વિશે અધિક દોડે છે. જેમ સિંહ પોતાના બાહુબળે કરીને પશુને મારવા નિમિત્ત દોડે છે, તેમ ચિત્ત યૌવન અવસ્થાને બળે કરીને વિષયની કોરે દોડે છે. જેમ સમુદ્રનું તરવું તો કઠણ છે, કાન જે જળ પણ અથાગ છે, ને વિસ્તાર પણ મોટો છે, અને ઘણાક જોજન લગી લાંબો ચાલ્યો ગયો છે. તે સમુદ્રને વિશે મચ્છ, કાચબા ને મોટા દેહધારી જીવ રહે છે. એવો જે દુસ્તર સમુદ્ર, તેનું તરવું કઠણ છે, તોય પણ કોઈક સિદ્ધિની પ્રાપ્તિએ કરીને સુગમ જેવું જણાય છે. પણ સંત સમાજથી જુદો પડ્યો એવો જે મુમુક્ષુ, તેને જોબન અવસ્થાનું જે નિર્વિઘ્નપણે પાર પામવું તે સમુદ્રથી અત્યંત કઠણ જણાય છે. કાન જે સંત સમાજ વિના યૌવન અવસ્થાને વિશે નિદરેશપણે રહેવું મહાકઠણ છે. પ્રથમ કહ્યાંગ એવાંગ જે સંકટ, તેને યુક્તે વી જે યૌવન અવસ્થા, તેને વિશે જે સંત સમાજને વિશે રહ્યા થકા ચડાયમાન નથી થાતા, તે પુરુષને ધન્ય છે. તે પુરુષ બ્રહ્માંડને વિશે નમસ્કાર કરવા યોગ્ય છે. એ જે જોબન અવસ્થા, તે સંત સમાજથી જુદો પડ્યો, તેને મલિન કરી નાખે છે. જેમ કોઈક વાવ હોય, તેને ઢૂંકડો રાખનો ઢગલો હોય, ને તે રાખનો ઢગલો વાયુએ કરીને વાવને મલિન કરી નાખે છે, તેમ પુરુષની જે જોબન અવસ્થા, તે કામ, ક્રોધ ને લોભ, એ દોષરૂપ જે રાખ, તેને ઉડવે કરીને ચિત્તરૂપી વાવને મલિન કરી નાખે છે. આમ જોબન અવસ્થાના વિકારો ને સંત સમાજનો મહિમા સમજાવ્યો. અને હવે પછીની કથા વાર્તા આપને આગળના ભાગમાં સાંભળશું. અત્યારે આપ સર્વોને ભાવથી જય શ્રી સ્વામિનારાયણ.